વસંત પંચમીના શુભ મંગલકારી દિવસે આજે અંતરના ઉડાનથી પ્રાર્થના કરવાનો સમય છે. અનંત જન્મોના અનંત પાપને માફી કરી દેવાનો આજે એક અદ્ભુત ઉત્સવ છે. આ દિવસે જે ધારીએ તેવા થઈએ, માગીએ તેવું મળે, એવો એક મંગલકારી શુભ દિવસ છે. જેની દ્રષ્ટિના એક સામાન્ય આટલી બધી પાંપણ પર કેટલા બધા અંદર વાળ છે, એમાંથી એક વાળ જો ઊંચો થઈ જાય, તમારા ઉપર કૃપા કરતા એક વાળ કા નમે કા ઊંચો થાય, એટલો જ કંઈક સંકલ્પ કરી નાખે ને એટલા જ પુણ્યનો પ્રવાહ આ ધરતી પર વહી જાય તો હજારો ભ્રમરૂપ થઈ જાય એવા એક પ્રચંડ શક્તિશાળી શાસ્ત્રીજી મહારાજ, એમનું જે પ્રાગટ્ય દિન, ખૂબ આનંદ થયો. થોડુંક ઉજવવાનું હવે વધારે નક્કી કરીએ. આનંદમાં મણિકાકાના પ્રસંગની તમને ખબર છે. મણિભાઈ, તને મારા મહિમાનો ખ્યાલ છે? એના મહારાજ કે આફ્રિકા જેવો દેશ, ઘોર અંધારપટ, જ્યાં કોઈ હોય નહીં, ત્યાં શાસ્ત્રીજી મહારાજ એટલું જ કોઈ બોલે અને એ અવાજના આંદોલનો જેટલા જીવાત્માઓ, શુદ્ર જીવો, એ આંદોલનો જેને સ્પર્શે એની લક્ષ 84 ઉડી જાય. લક્ષ 84 ઉડી ગઈ એટલે કલ્યાણના માર્ગે ચાલે. શાસ્ત્રીજી મહારાજ એના ધની થયા. શાસ્ત્રીજી મહારાજ એટલે પરંપરામાં આવતા ગુણાતીત પુરુષ, એ ચેતનાના ધની થઈ ગયા કહેવાય. આ વાતનો ખૂણામાં બેસીને વિચાર કરીએ. આટલો જ બધો અપરંપાર મહિમા જો હોય, પહેલું તો કોઈનું જોવાનું મન ન થાય. શાસ્ત્રીજી મહારાજ વડતાલની ધરતી દરરોજ અપમાન 3.5 મહિના સુધી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે પાછળથી સોયો ભોકાય, બ્લડ નીકળે, ધોતિયું બદલવા જાય, ધોતિયું બદલીને પછી પાછા દંડવત કરવા પાછા આવી જાય. કેટલાય અપમાનો સહન કર્યા, એક કેટલો આ પ્રકારનો બેકાર માર સહન કર્યો. સોયા. મણિકાકાએ શાસ્ત્રીજી મહારાજને પૂછેલું કે આ લીલા સંતોએ કેટલા વખત કરી? તો કે 3-4 મહિના સુધી તો ચાલ્યું હશે. છેવટે જ્યારે અગ્નિ સ્નાન કરાવવાનો સંકલ્પ એ સંતોને ઉઠ્યો ત્યારે બધાને, એમના સાથી મિત્રોને ખ્યાલ આવ્યો ત્યારે પદાજીને કહ્યું કે હવે આપણે નીકળો. પણ ભગતજી મહારાજની આજ્ઞા હતી કે વડતાલનો દરવાજો છોડવો નહીં. એક બાજુ ગુરુ ભક્તિની આન હતી. અદાએ આવીને કહ્યું કે મારામાં રહીને આજે ભગતજી બોલે છે, નીકળી જાઓ. નીકળ્યા. થોડાક જ દિવસો થયા હશે ને મણિકાકાની ઘરે રાત્રિના 1:30 વાગ્યાનો સુમાર ભક્ત ચિંતામણી પંચાતી હતી. એટલામાં વડતાલના પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે કયા. એટલામાં મોદી કાકાએ વડતાલના સાધુની બેકાર અભાવની વાતો એકદમ ગરમ થઈ ગયા. મોદી કાકાને લીટી પૂરી ન કરવા દીધી. બરોબર વિચારજો, હું સમજાવું છું. લીટી પૂરી ન કરવા દીધી અને તરત જ આમ પડેલા હતા, તરત જ એકદમ આંચકો લાગે ઊભા થઈ, આમ બેઠા થઈ ગયા હોય તેમ મોદી કાકાના જાંઘ પર જોરથી મારીને કહ્યું, વડતાલના સાધુએ શું તારે બાપ માર્યો છું? તું એની પાછળ પડ્યો છે. એક વાત,
ભગવાન સ્વામિનારાયણનો કેવો મહિમા છે. બીજી વાત, સંબંધનો કેવો મહિમા છે. ત્રીજી વાત, ભક્તોનો સંતોનો કેવા મહિમા છે. ચોથી વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ શાસ્ત્રીજી મહારાજને વાગેલા સોયા એ કેવી રીતે ભૂલી ગયા છે. પણ ભગવાન સ્વામિનારાયણનો અપરંપાર મહિમા અને સ્વામી સેવક ભાવ જેના ફળ સ્વરૂપે વિધિના નો ટાઈમ બધું જ ભૂલાઈ ગયું, એનું નામ ભૂલકું કહેવાય.